भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वंशी विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठाविरोधनविधौ स्मरणं कुतस्ते। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विहरेतु कामाखिलगोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवशाद्भूष गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बाः सर्वे मिलित्वा समवाप्ययोगम्। मानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्याः। तेने
तं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री विजय गोपाल चूड़ामणि बोलिए श्री द्वारिकाधीश की जय गोवर्धन नाथ की जय हरे कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे
कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे। बोलिए श्री सुखदेव जी महाराज की जय। सदगुरु भगवान की जय। સ્થાપિત દેવતાઓના ચરણોમાં સદૈન્ય નમસ્કાર હો. વિપ્રવૃંદ સંગીતના માધ્યમથી જેઓ આ કથાનો શણગાર કરી રહ્યા છે એવા કલાપીભાઈ, આશીષભાઈ, ગૌચરમાનો પ્રસાદ લઈ અને મિત્ર ભાવે જેઓ વિડીયો શૂટિંગ માટે આવ્યા છે એવા પિયુષભાઈ અને કાન કોડીલા આપ સૌ શ્રોતાજનો, આપને વ્યાસપીઠથી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. રાજ્યગુરુ પરિવારના આંગણે આ ભાગવત ગંગા પધાર્યા છે ત્યારે શંકરાચાર્યજી પોતાના ગ્રંથમાં એક સુપેરે વાત કરે છે કે આ ત્રણ બાબત છે ને, આ ત્રણ વસ્તુ છે એ વ્યક્તિનું મહત સૌભાગ્ય હોય. મહત સૌભાગ્ય એટલે કે પુણ્ય હોય ને એનું ભાગ્ય બને, પણ આવા ઘણા બધા સદભાગ્ય ભેગા થાય અને તેને શાસ્ત્રમાં મહત સૌભાગ્ય કહ્યું છે કે આ ત્રણ બાબત છે ને એ મહત સૌભાગ્ય હોય અને ત્યારે પ્રાપ્ત થાય. કઈ ત્રણ બાબત? તો જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે દુર્લભમ ત્રયમૈવૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણ બાબત જ્યારે મહત સૌભાગ્ય હોય ને ત્યારે પ્રાપ્ત થાય. અને એમાંથી પહેલી બાબત કઈ? તો કહે છે મનુષ્યત્વમ. જો મનુષ્ય જન્મ મળી ગયો પણ આપણે માણસ છીએ એવું આપણને ભાન છે. આપણે કાલે જ વાત થઈ હતી કે આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ. બુદ્ધિશાળી બધા છે, પ્રાણી પણ બુદ્ધિ છે, પણ બુદ્ધિનો ઉપયોગ કેમાં કરીએ છીએ? એ સતમાં કે અસતમાં આનું જેને ભાન હોય ને એને શાસ્ત્રમાં કહ્યું છે મનુષ્યતા, મનુષ્યત્વમ. આ તા છે ને ભાવવાચક શબ્દ છે, મનુષ્યતા. તો કે મનુષ્યત્વમ. અને પછી કહે છે ચાલો મનુષ્યનું ભાન થઈ ગયું તો પછી એમ કહે છે કે મુમુક્ષત્વમ. મુમુક્ષા, મુક્તુમ ઈચ્છા ઇતિ મુમુક્ષા. મુક્ત થવાની ઈચ્છા. જો મમરાની ગુણ હોય ને હીરાની પડીકી હોય, આટલા બધા છે, પણ તમે હીરાની પડીકી જેટલા, બહુ થોડા થોડા શ્રોતા. જો શ્રોતા 1000ની સંખ્યામાં હોય, જનમેદિની હોય એ ચાલશે, પણ 5 જ શ્રોતા હોય પણ ટકોરા બંધ હોય કે બરાબર સમજી જાય કયા ભાવથી, જેને પ્યાસ લાગી હોય, જેને તરસ લાગી હોય, તો આ તરસનું નામ, આ મુક્તિની તરસ છે ને તેનું નામ છે મુમુક્ષા. તો એક તો મનુષ્યતા પ્રાપ્ત થઈ ગઈ, એક મુમુક્ષા પ્રાપ્ત થઈ ગઈ. ચાલો આ બે બાબત મળી ગઈ તો કામ થઈ ગયું? તો કે ના, હવે જે ત્રીજી બાબત છે મહાપુરુષ સંશ્રય. શ્રેષ્ઠ પુરુષોનો સંગ, અને શ્રેષ્ઠ પુરુષ ન હોય તો શ્રેષ્ઠ ગ્રંથોનો સંગ આ માણસને તારી દે. ઘણીવાર પ્રારબ્ધમાં કાંઈ લખેલું હોય પણ એક વિચાર, એક સંગ મળી જાય, સતનો સંગ મળી જાય અને એ માણસને આખો બદલી નાખે. વાલિયામાંથી વાલ્મીકી થઈ જાય, એ કંકરમાંથી શંકર થઈ જાય, એ ચકલીમાંથી બાજ બની જાય. આ તાકાત છે ને આ ગ્રંથની છે. અને એટલા માટે આ ગ્રંથની વ્યાખ્યા છે કે ગ્રંથ છે ને એ ગ્રંથિ ખોલે. અને એટલા માટે કહેવાયું છે કે તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાત સંસ્પર્શાત પાપના
પાપનાશિની. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગમન જતા હતા અને ત્યારે એમના એકદમ અંતરંગ એવા ઉદ્ધવજી એમને પૂછે છે, જો ભગવાન કૃષ્ણનો વારસો પણ છે ને એમના દીકરાને નથી મળ્યો. ભાગવતમાં એમના સંતાનોની સંખ્યા લાખથી પણ વધારે છે, મોર ધેન લેક્સ. શિક્ષકો છે ને એ 80 લાખ જેટલા ટીચર્સ હતા દ્વારકામાં. આખી મોટી યુનિવર્સિટી ચાલતી હતી અને સંતાનો તો કેટલા હશે, પણ કૃષ્ણનો વારસો પણ છે ને એમના સંતાનોને નથી મળ્યો. કોને મળ્યો છે? ઉદ્ધવજીને મળ્યો છે. કેમ? તો કે સ્વભાવ સરખા હતા. કૃષ્ણનું મહત્વ હતું. હજી આપણે આગળ તો કથા જોશું, ઘણીવાર શ્રેષ્ઠ વ્યક્તિ હોય પણ એનું મહત્વ ન હોય. તો આ વારસો પણ એમના સંતાનોને નથી મળ્યો. આ ભાગવતનો વારસો છે એ કોને મળ્યો છે? ઉદ્ધવજીને. ઉદ્ધવજી આવે છે કે હે પ્રભુ, હવે તમે જશો, હું કોના શરણે જઈશ? હું કોનો સંગ કરીશ? અત્યાર સુધી તો કૃષ્ણ હતા અને હું કૃષ્ણ સંગ કરતો હતો, પણ હવે કોનો સંગ કરીશ? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ, પોતાનું તેજ, પોતાનું જ્ઞાન એ ભાગવતજીમાં ઉતારે છે. ભાગવતાર્ણવમ, કૃષ્ણાર્ણવમ. કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે કે રિટન રૂપ હોય તો તે શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે આ સિદ્ધાંત આવ્યો કે તે નેયમ વાંગમયી મૂર્તિ. મૂર્તિ એટલે સ્વરૂપ થાય, પણ જો વાંગમયી મૂર્તિ, વાંગમયી, વાક્મયી, શબ્દમયી, આ શબ્દમયી મૂર્તિ છે. પ્રત્યક્ષા વર્તતે હરે. જો હજી ભગવાન હજી પણ આપણો છે ને અનુભવનો વિષય નથી થયો, અનુમાનનો વિષય છે. જ્યારે સાધકની સાધના વધે ને ત્યારે એ અનુમાનમાંથી અનુભવ બને, એ શ્રદ્ધામાંથી અનુભૂતિ બને. આ અનુભૂતિ સુધી પહોંચવાનું છે. શ્રદ્ધા પગથિયું છે, અનુભવ અગાસી છે. પણ પ્રત્યક્ષા વર્તતે હરે હે. આ પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે અક્ષમ પ્રતિ ઇતિ પ્રત્યક્ષમ. આંખથી જે દેખાય તેને કહેવાય પ્રત્યક્ષ. આ દેખાય ને એવું સ્વરૂપ છે. શું કરવાનું? તો કહે છે સેવનાત. આનું સેવન કરો. ડૉક્ટરે કીધું હોય કે આ ઉપચાર કરવાનો છે, 2 વાર આ મેડિસિન લેવાની છે. મેડિસિન આપણે લેશું. કેમ? તો કે ત્યાં જ્ઞાન છે, ત્યાં પાક્કી સમજ છે કે આ હું નહીં લઉં ને તો દુખાવો થશે. તો એ સેવન કરવાનું કે એમાં મેડિસિનની જેમ પણ આને લ્યો. સેવનાથ. ચાલો સેવન કરો, રોજ 1 અધ્યાયનું વાંચન કરો. આ ન થાય તો શ્રવણાત. સાંભળો. ચાલો આ પણ નથી થતું મહારાજ, સેવનાત, શ્રવણાત, પાઠાત. ભલે ન સમજાય, પાઠ કરો. જો આ પાઠ બહુ મહત્વની વસ્તુ છે. વર્ષોથી જે પાઠ કરતા હોય ને, કોઈ પણ દેવને ભજતા હોય, કોઈ પણ પાઠ હોય, એ ત્યારે ન સમજાય, પણ પાઠ જેમ જેમ થતો જાય અને અંદરથી કંઈક એવો પ્રકાશ થઈ જાય, એ પાઠ છે ને આખો ખુલી જાય. અને એ ખુલી જાય ને, અને એ જે મજા છે ને એ મજા કંઈક ઓર છે. આનો પાઠ કરો. ચાલો પાઠ પણ નથી થતો તો પછી સ્પર્શ કરો. ઘરમાં આપણે ભાગવતજી રાખીએ છીએ, પોથીજી મસ્તક ઉપર પધરાવીએ છીએ. શા માટે? કે અત્યારે મસ્તક ઉપર આવી છે, ક્યારેક એ વાંચશે અને એ વાંચશે અને ગ્રંથિ ખુલશે. અને આ ગ્રંથિ ઠાકુરજીની કૃપા હોય તો સહજ ખુલે. પાપ નાશિની. આ પાપ અને પાપનો તાપ આ બંનેનો નાશ કરે. જો હજી પાપનો નાશ થાય ને એ સામાન્ય છે. આ પાપનો તાપ જાય ને એ બહુ મોટી વાત છે. કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય અને દારૂ છૂટી જાય, અથવા કોઈ સમાજના બીકથી એ દારૂ પીવાનું બંધ કરી દે, પણ ઓલી જે અંદરની વાસના, જે તાપ છે ને, એ તો ક્યારેક ઉદ્દીપક આવશે ને ત્યારે પ્રતિચાર આવશે. સાયકોલોજીનો આ સિદ્ધાંત છે. ઉદ્દીપક, એની સામે પ્રતિચાર. વાતાવરણ મળ્યું, પાછો એમાં લાગી જશે. તો જે શરાબી છે એને વાતાવરણ મળ્યું તો પાછું દારૂ શરૂ કરી દેશે, એની કોઈ ગેરંટી નહીં. તો આ તાપ છે ને, આ જે સૂક્ષ્મ વાસના છે ને, એ ઠાકુરજીની કૃપા ન હોય તો આનો નાશ ન થાય. તો સંસ્પર્શાત પાપનાશિની. આનું સેવન કરો.
આવો વેદ વ્યાસજીની આંગળી પકડી અને આપણે સૌ શ્રીમદ ભાગવતાર્ણવમ, આ ભાગવત રૂપી દરિયામાં છે ને પ્રવેશ કરીએ છીએ. જો કથાના માધ્યમથી પણ જે કાંઈ પણ આવે ને એ પણ ખાલી એની બુંદો છે. આ એટલા માટે કથા શ્રવણ એટલા માટે કરવાની છે કે આનું વ્યસન લાગે. ઘરે જઈને ખોલીએ કે ખરેખર આમાં છે શું. ઓલી એક બહુ મોટી દુકાન હોય અને ખાલી 100 પીસ બતાવે અને પછી વ્યાપારી કહે કે ગોડાઉનમાં તો ભરેલું છે, એમ આની અંદર પણ રત્નો ભરેલા છે, ખાલી 1-2 રત્નોની ચર્ચા છે, બાકી તો આને પાર ન પામી શકાય. આપણે વાંચીએ, આપણો આ સ્વાધ્યાય બને, આપણો આ વ્યસન બને તો કુછ બાત બન જાય. આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં 2 ગ્રંથ એવા છે ને કે એને વિશેષણ લાગ્યા છે. શ્રીમદ આ વિશેષણ લાગ્યા છે. 2 જ ગ્રંથ, એક છે શ્રીમદ ભગવદ્ ગીતા અને એક છે શ્રીમદ ભાગવત. પણ અત્યારે સ્થિતિ થોડીક એવી છે કે કોલેજના યુવાનને એમ કહીએ ને કે ગીતા ખબર છે તો છોકરીનું નામ બોલશે પણ ગીતા છે ને એ ખબર નથી. આ વાસ્તવિકતા છે. અને શ્રીમદ ભાગવત ગીતા આવું મિક્સઅપ બોલે. એ ભાગવતનું આ શ્રીમદ ભાગવત અને ગીતા પણ આ બંને અલગ અલગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ બંનેમાં વિષાદ થયો, અર્જુનને વિષાદ થયો. કેવો મોટો યોદ્ધો. અને આ યોદ્ધો જ્યારે એમ કહે છે, પોતાના જ સગા સંબંધીને જોવે છે અને કહે છે કે નાહમ યોત્સે, હવે હું યુદ્ધ નહીં કરું. જો કોઈ પણ કામ હોય ને સાયકોલોજીકલ બીક લાગે. શિક્ષકોને તો અનુભવ છે કે કંઈક બધાની વચ્ચે બોલવાનું હોય ને ડર બધાને લાગે, પણ મારી અંદર નારાયણ છે, મારી અંદર જે શક્તિ કામ કરે છે એમાં વિશ્વાસ સાથે બોલાય ને તો જીતી જવાય, આગળ વધી જવાય. અર્જુનને વિષાદ થયો અને પછી જે વાણી નીકળી 700 શ્લોક છે, પણ આ 700 શ્લોકમાં બધા જ પ્રશ્નનો જવાબ તો આ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આમાં પણ વિષાદ થયો, પરીક્ષિતને વિષાદ થયો, મહર્ષિ વેદવ્યાસને વિષાદ થયો અને જે પછી કથા ગંગા નીકળી 18,000 શ્લોકનું આ પુરાણ જેનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો શ્રીમદ છે તે વિશેષણ લગાયું છે. શ્રીયાયુતમ શ્રીમદ, લક્ષ્મી અથવા રાધા જે અર્થ કરો કે લક્ષ્મીથી યુક્ત ભગવાન. આમ પણ છે ને શક્તિ વિના છે ને શિવ નકામા. એ ભલે આમ એનું કાંઈ રોલ ન હોય પણ એ સ્ત્રી હોય ને તો એનાથી પુરુષ છે ને એ દીપી ઉઠે. એવરી સક્સેસ મેન બિહાઇન્ડ અ વુમન. દરેક સફળ પુરુષ છે ને એની પાછળ એની ઘરવાળી છે. ભલે એ લાઇટમાં ન આવે પણ એ બરાબર ઓળખતી હોય, એ બરાબર એને સમજતી હોય, પણ એ સરખી પ્રકૃતિના હોય તો બાકી હેરાન થઈ જવાય. આ પણ દાખલા છે. એટલા માટે એમ કહ્યું કે પતિ પત્ની કેવા જોઈએ તો કે સમાનશીલ વ્યસને શું. વ્યસન હોય પણ કેવું હોય, સરખું હોય. ઓલા આમ 365નો માવો છોડતો હશે ને તો એનો ભાઈબંધ કોણ હશે? જે માવો ખાતો હશે. એ ચા રસીઓ હશે ને તો એ ચા વાળાને ગોતી લેશે. એમાં પતિ પત્નીના જોડકામાં પણ સરખી પ્રકૃતિ હોય, સરખો સ્વભાવ હોય ને તો એના માટે કહ્યું કે ધન્યો ગૃહસ્થાશ્રમ. બાકી એમ પણ કહ્યું ધિક ધિક ગૃહસ્થાશ્રમ. એ ગૃહસ્થાશ્રમને ધિક્કાર છે. તો આ નારાયણ પણ છે ને એ શક્તિ સાથે છે, કૃષ્ણ પણ છે ને રાધા સાથે છે. એટલે આપણે કહીએ છીએ જય શ્રી કૃષ્ણ. એ શ્રી છે ને અહીંયા રાધા છે. તો શ્રીયુક્ત ભાગવત. ભાગવત શબ્દના મહાપુરુષોએ, સંતોએ, વિદ્વાનોએ આટલા બધા અર્થ કર્યા છે. ભાગવત એટલે શું? સાવ ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો કે ભગવાનના ભક્તોનું. ભગવત ઇદમ ઇતિ ભાગવતમ. ભગવાનનું પુરાણ નથી, ભગવાનના ભક્તોનું પુરાણ છે. ભગવાનનો મહિમા વર્ણવ્યો છે પણ ભગવાનના ભક્તો દ્વારા, અલગ અલગ ભક્તો દ્વારા, ને અલગ અલગ ભક્તો દ્વારા જે આપણને મૂલ્ય મળે, જે ગુણ મળે અને એ ગુણ, એ સંસ્કાર પાકવો બેઠે. તો ભગવાનના ભક્તોની કથા એટલા માટે કહ્યું કે ભાગવત. હજી આગળ અલગ અલગ ભાગવતો છે એટલે કે ભક્તો છે. નાભાગદાસે એક ગ્રંથ બનાવ્યો અને એની અંદર મંગલાચરણમાં બહુ સુપેરે વાત કરે છે કે આ 4 વસ્તુ છે ને
આમાં કોઈ ભેદ જ નથી. લિટરલી તત્વતઃ એમાં કોઈ ભેદ જ નથી. કઈ ચાર વસ્તુ? ભક્ત ભક્તિ, ભગવંત વપુ, ભક્ત ભક્તિ, ભગવંત ગુરુ, ચતુર નામ વપુ એક, ઇનકે પદ વંદન કરું, નાસે વિઘ્ન અનેક. ભક્ત, ભગવાન, ભક્તિ અને ગુરુ, આ ચાર ભલે અલગ અલગ શબ્દ છે, પણ આમાં વાસ્તવિક રીતે કાંઈ એટલે કાંઈ ભેદ નથી. આ અંતે તો હેમનું હેમ, આ અંતે તો છે ને એક છે. આમ તો ભાગવત કથા થતી હોય ને તો કથાકારની, શ્રોતાની જે બધા છે ને એની પરીક્ષા ભાગવતમાં થાય. 18 પુરાણ છે, રામાયણ છે, પણ પરીક્ષા કેમાં થાય તો કે ભાગવતમાં. કેમ? કારણ કે આખું વેદાંત છે, દ્રષ્ટાંતો છે, એવા વેદાંતના સિદ્ધાંતો છે, અને એ સિદ્ધાંતને એકદમ સરળતાથી ગળે ઉતારી જાણે ને એ વક્તા શ્રેષ્ઠ. એક એવો શ્લોક છે કે હુતાશનેહાટક સંપરીક્ષા, વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા, રણસ્થલે શસ્ત્રભૃતામ પરીક્ષા, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. હુતાશને હાટક સંપરીક્ષા, સોનાને સંસ્કૃતમાં હાટક કહેવાય. સોનાની પરીક્ષા ક્યાં થાય તો કે અગ્નિમાં. ઓલું ભેળસેળિયું હોય સોનું, અગ્નિમાં તપે ને તો એ નીકળી જાય. સાચું હોય ને, પ્યોર નગદ હોય ને તે વધે. તો અગ્નિમાં જેમ સોનાની પરીક્ષા થાય, વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા. ગૃહિણી, ઘરવાળી, ગૃહિણી, ઘરવાળીની પરીક્ષા ક્યાં થાય તો કે દુઃખમાં. દુઃખ આવ્યું હોય અને કેવી ધીરજ છે એવી માતાઓ બહેનો, કે આખો આમ કહેવાય ને કે ઓલો આખો ભાંગી ગયો હોય પણ એને ઊભો કરી દે, અને બીજી હોય તો ભાંગી પણ નાખે, ભંગાવી પણ નાખે. બે અનુભવો છે. તો વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા, વિપત્તિ કાળમાં ઘરવાળીની પરીક્ષા થાય. રણસ્થલે શસ્ત્રભૃતામ પરીક્ષા, મોટી મોટી યુદ્ધની વાતો બધા કરે, આમ કરી નાખવું જોઈએ, એમ કરી નાખવું જોઈએ. બોર્ડર ઉપર ખબર પડે કે ત્યાં યુદ્ધ થાય ને ત્યારે શું થાય. રણમાં છે ને વીરની પરીક્ષા થાય. એવી રીતે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. આ વિદ્વાનોએ મત આપ્યો કે કોઈ વક્તાની પરીક્ષા કેમાં થાય તો કે ભાગવતમાં થાય. વિષય ઉપર છે, કરે છે કે ગીત સંગીતમાં ટાઈમપાસ કરે છે, આ બધા જ પાસાઓ એવા શ્રોતાઓ હોય ને બરાબર જોવે. શિક્ષકો છે ને આયોજન જોવે, બ્લુ પ્રિન્ટ જોવે કે બરાબર ભણાવે છે, વિષયાભિમુખ થયું, હેતુ કથન થયું, છેલ્લે મૂલ્યાંકન થયું તો બરાબર. અને પછી ક્ષમતા સિદ્ધ થઈ તો કામનું, એ ક્ષમતા સિદ્ધ ન થાય તો પણ પાછું નકામું. તો ભાગવતમાં વક્તાની અને શ્રોતાની આ બંનેની પરીક્ષા છે. બાકી થાય એવું કે શ્રોતા શ્રોતા બની જાય અને વક્તા પણ પછી જય શ્રી કૃષ્ણ. તો આવો ભાવ હોય ને અને એક પ્યાસ હોય, અને એ પ્યાસ સાથે જ્યારે સહજતાથી સાંભળે, એવા લોકો જોયા છે. પોતે પરમ વિદ્વાન હોય, હિમાલય હોય, પણ એવા વિનમ્ર હોય કે જ્યારે શ્રોતા તરીકે બેઠા હોય ને ત્યારે સહજતાથી સાંભળે કે હું અજ્ઞાની છું, આવો ભાવ હોય. અને જ્યારે બોલવા ઊભો થાય ને ત્યારે પોતે છે ને આખો શબ્દનો સાગર લઈને ઊભા હોય. આવા પણ છે શ્રેષ્ઠ મહાપુરુષો. અમે તો ભાઈશ્રીને, સદગુરુ ભગવાનને એમને સાંભળ્યા છે, શ્રોતા તરીકે પણ જોયા છે. એકદમ વિનમ્રતાથી સાંભળે. અને એટલા માટે ભાગવતની પાત્રતાની વાત આવે ને ત્યારે બે વિશેષણો કયા છે. વિવેકાય વિનમ્રીને, એક વિવેકી હોય અને વિનમ્ર હોય. સહજતાથી તમે આટલા મોટા છો પણ તમારું સૌજન્ય, તમારું વિવેક એ જ કહી દે. બાકી બધા જ અહીંયા એજ્યુકેટેડ લોકો બેઠા છે, પણ આટલા મોટા હોવા છતાં પણ અમને સૌને જે આ માન આપો છો, તો આ માન એ તમારો વિવેક, તમારું સૌજન્ય છે તે બતાવે છે. તો વિવેકાય વિનમ્રીને. તો આવો આ ભાગવત રૂપી અરણવમાં, આ ભાગવત રૂપી અરણ્યમાં આપણે સૌ
વ્યાસજીની લેખનીથી પ્રવેશ કરીએ. પહેલો જ શ્લોક છે અને શાર્દુલ વિક્રીડિત છંદમાં છે અને મંગલાચરણ કર્યું છે. જો કોઈ પણ કાર્યની શરૂઆત થાય ને એટલે મંગલાચરણ આવશ્યક છે. આપણે કંકોત્રીમાં પણ ગણપતિ દાદા દોરાવીએ, વક્રતુંડ મહાકાય, આ શ્લોક લખીએ, મંગલાચરણ આવશ્યક છે. કેમ આવશ્યક છે? એટલા માટે કે મમ પાપમ ગલયતી ઇતિ મંગલમ. મમનો અર્થ થાય પાપ, એ પાપનો નાશ થાય. રૂપિયા હોય, બધું હોય, અનુકૂળતા હોય તો પણ મન છે ને એ કથામાં ન લાગે. કેમ? તો કે પૂર્વજન્મની ઘણી બધી પ્રકૃતિઓ હોય અને એ પ્રકૃતિ, એ સ્વભાવ એ હોય ને મન ન લાગે. ઓલી કથા છે ને કે એક ગામમાં કથા હતી અને બહુ મોટા મહેમાન આવેલા અને પોથી યાત્રા નીકળીને એટલે જતા હતા અને પહેલાંના સમયમાં ગામમાં છે ને કથા હોય ને એટલે ફટાકડા ફૂટે, મોટી આમ તોપ ગોળા જેવું પણ કંઈક ફોડે અને એવો ફટાકડા છે ને એવા બાજુમાં ફૂટ્યા ને કાનમાં ધાક પડી ગઈ. 7 દિવસ સુધી કથા જ ન સંભળાણી. આગળ બેઠા હોય, ખબર કાંઈ ન પડે. એ 7 દી પૂરા થયા અને પાછી પોથીજી જ્યારે વિસર્જિત થતા હતા અને ત્યારે પાછા ફટાકડા ફૂટ્યા અને પછી કાન ખુલ્યા. શું ગણું? કર્મની કઠણાઈ આવી પણ હોય. અનુભવ છે, કથા નક્કી થઈ ગઈ હોય, વિચાર બધાને આવે, પણ એ દિવસો આવે કે કંઈક ને કંઈક એવા વિઘ્નો આવી જાય અને એ કામ પાર ન પડે. આવું ન થાય અથવા ભગવત કૃપા થાય અને એટલા માટે મંગલાચરણ છે તે આવશ્યક છે. લગ્ન હોય ને ત્યારે ગોર મહારાજ છે ને આમ ગોત્રીજ દોરે. આપણે કોઈ પૂછતા નથી પણ એ ગોત્રીજમાં કેટલા દેવતાઓ છે, 24 દેવીઓ, પણ એની પહેલાં છે ને ષડ વિનાયકની પૂજા કરે. ગણપતિ દાદાના 6 રૂપ છે અને એમાં એ 6 રૂપમાં ગણપતિ દાદાના 2 સ્વરૂપ છે. ઓમ વિઘ્ન કર્ત્રે નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ વિઘ્ન હર્ત્રે નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ મોદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ પ્રમોદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. વિઘ્નહર્ત્રે નમઃ. વિઘ્નહર્તા એ તો સ્વરૂપ જાણીએ છીએ, પણ ગણપતિ દાદા પાછા વિઘ્ન કરતા પણ છે. આ 2 સ્વરૂપની પૂજા કરીએ છીએ, વિઘ્ન કરતા પણ અને વિઘ્નહર્તા પણ. આગળ વિધિ આવશે કે આવી વિધિ થઈ છે તો મંગલાચરણ છે તે આવશ્યક છે. કઈ કઈ એવા દોષ હોય, ચિત્તના દોષ હોય, વ્યવહારના દોષ હોય અને તેનો નાશ થાય અને મન છે તે સહજ લાગે અને એના માટે મંગલાચરણ કર્યું. 3 જગ્યાએ હોય: મંગલાદિની, મંગલ મધ્યાની, મંગલાંતાની, પ્રથંતે ચ વિદુહુ. આદિ, મધ્ય અને અવસાન, આમ એક પરંપરા, પુરાણની પરંપરા છે કે એમાં મંગલાચરણ છે. એક મંગલાચરણ હોય અને એક વસ્તુ નિરૂપણ હોય. એ બરાબર પકડાઈ જાય ને તો આખું આ પુરાણ શા માટે છે એનો સાર આવી જાય. અને આ વાત છે ને એ છે આવું શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. આપણે સૌ સાથે મંગલાચરણ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ.
બધાને પોતપોતાના લગ્ન યાદ આવી ગયા હશે. આ રાગ સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. પણ આગળનું વિશેષણ છે ને બહુ બહુ સરસ છે. નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. કપટ વિનાનું સત્ય છે ને એ પરમ સત્ય રૂપ ઈશ્વરનું ધ્યાન ધરીએ છીએ. ભાઈ સત્ય છે ને બધાનું પોતપોતાનું હોય. તમારું સત્ય, મારું સત્ય, છગનભાઈનું સત્ય, કાંતાબેનનું સત્ય. પણ એ સત્ય કેવું છે? એ કપટવાળું છે. આપણે આપણી રીતે સ્વાર્થથી એનો અર્થ કરી લઈએ. ક્યાં પહોંચ્યા ને મોબાઈલમાં કહીએ બસ જો પહોંચવા જ આવ્યો છું. એટલે સત્ય બધાનું પોતપોતાનું છે. પણ કેવા સત્યનું ધ્યાન કરીએ છીએ અથવા તો ઈશ્વર છે એ કેવા છે? તો કે નિરસ્ત કુહકમ, કપટ વિનાનું જે સત્ય છે ને એનું ધ્યાન ધરીએ છીએ. જો ધર્મની વ્યાખ્યા પણ આવી જ છે કે પોતે ન ગમતું હોય એવું આચરણ બીજા સાથે ન કરવું, આ ધર્મ. ઘણીવાર આપણને જેનાથી દુઃખ થાય પણ બીજા સાથે આપણે વ્યવહાર કરીએ ને ત્યારે એ તો પછી એનું જે થવું હોય થાય. આવું થતું હોય છે. તો નિરસ્ત કુહકમ, કપટ વિનાનું સત્ય, એનું ધ્યાન, એને નમસ્કાર કરીએ છીએ અથવા તો એને હું મારા જીવનમાં ઉતારું છું. આપણે સૌ બધાને પોતપોતાનો વ્યવહાર છે. આપણે સૌ જાણીએ છીએ કે આ વ્યવહારમાં કાંઈક ને કાંઈક સ્વાર્થ હોવાનો, કપટ હોવાનો. અને છગનભાઈ મને આટલા કામના છે ને એટલે હું એની સાથે સંબંધ બનાવું. બાકી જય શ્રી કૃષ્ણ, આ મને આટલો કામમાં આવવાનો છે એટલે એની સાથે મારો વ્યવહાર છે. બાકી હું વ્યવહાર નહીં રાખું. આવો કપટ હોય છે. એટલા માટે કપટ શબ્દ છે ને એને નિરુક્તમાં ખોલ્યો છે. કમ સુખમ પટમ ઇતિ કપટમ. વ્યાકરણમાં છે ને કમ એટલે થાય સુખ અને પટ એટલે થાય કપડું. જે સુખને ઢાંકી દે ને એનું નામ કપટ. ભગવાનને કેમ અનુભૂતિ નથી થતી? બધું હોય છતાં પણ એવા એવા માણસો છે સુખી ન હોય, સુખનો એક છાંટો ન હોય. ઉપનિષદમાં આની જબરદસ્ત ચર્ચાઓ છે કે એક રાજા હતો, સમ્રાટ રાજા, અને એ રાજાને એમ થયું કે મજા નથી આવતી. રાણીઓ છે, ધન સંપત્તિ છે, નોકરો ચાકરો છે. આમ પાણી માગે ને તો સોનાના પ્યાલામાં જલ આવી જાય, પણ મજા નથી આવતી. કારણ શું? જો આ પ્રશ્ન થયો ને પછી આખી યાત્રા શરૂ છે. મોટા મોટા વૈદ્યોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, કથાકારોને બોલાવ્યા, ઉપચાર કાંઈ થયો નહીં. એક જ પ્રશ્ન કે બધું સાચું, મનોરંજન પણ થાય છે, મજા નથી આવતી, શું કરવું? એક સમર્થ સંત આવે છે અને સંત એમ કહે છે કે કોઈક એવા માણસનું છે ને તમે કમીઝ લઈ આવો, એવા જ માણસનું તમે શર્ટ લઈ આવો, તમારું કામ થઈ જશે. એની બંડી લઈ આવો. પણ કેવા માણસની? તો કે સુખી માણસની. કોઈ સુખી માણસ હોય એની બંડી લઈ આવો, એનું કપડું લઈ આવો. હવે ગોતવા નીકળે છે. રાજ્યમાં સુખી કોણ? તો રાજા પછીનો સુખી હોય ને પ્રધાનમંત્રી હોય, એ મંત્રી હોય. મંત્રી પાસે જાય છે કે તમે તો સુખી છો ને? કે ના ભાઈ ના, હું આટલો બધો ચિંતામાં છું, આટલો બધો ગમમાં છું કે વાત પૂછો માં. કે તમને વળી શેની ચિંતા, તમને શેનું દુઃખ? એ કે આ મંત્રી પદ છીનવાઈ ગયું તો જાય છે. શ્રેષ્ઠ શ્રેષ્ઠી હોય છે એટલે કે શેઠ હોય છે, એમની પાસે જાય છે કે ભાઈ તમારો વ્યાપાર તો બધે ચાલે છે, બ્રાન્ડેડ વસ્તુ વેચો છો, સુખી તમે છો. એ કે ના ભાઈ ના, મને રાત્રે ઊંઘ નથી આવતી, આ ચિંતામાં ને ચિંતામાં, સુખી હુંય નથી, બધાને ગોતે છે. સુખી માણસનું કપડું મળી જાય તો દુઃખ જાય, તો સુખી થાય. અંતે એક ગાડી નીચે એક મહાત્મા બેઠા હોય છે, કાંઈ પહેરેલું જ નથી હોતું, એક નાનું એવું ધોતિયું પહેરેલું હોય અને આખું બંધ કરી અને એ હરિના નામમાં, એ ભક્તિમાં લીન હોય છે. એને પૂછે છે તમે સુખી છો? એ કે હા હું સુખી છું. તો એ કે તમારું કપડું આપો. એ કે મારું કપડું જ નથી. અને પછી એ રૈક્વ ગાડીવાળો, ઉપનિષદમાં આખી ચર્ચા છે, એ રૈક્વ ઋષિ પાસે એ રાજા જાય છે. એ રાજા તો જાય છે
તમીઝ નથી હોતી કે શ્રેષ્ઠ પુરુષો પાસે કેમ જવાય, વિવેક નથી હોતો, એટલે જાય છે આમ નામ કે જ્ઞાન આપો. ઓલા ઋષિ એમ કે છે, કાંઈ બોલતા નથી, મૌન થઈ જાય છે. 15 દિવસ પછી જાય છે કે કેમ આવું થયું. પોતાની સંપત્તિ લઈને આવે છે કે આ આખું રાજ્ય તમારું, પણ મને સુખી કરી દ્યો. મને અંદરથી મહારાજ મજા નથી આવતી, એવી બેચેની થાય છે કે આ જીવન છે શું, આ જીવનના રહસ્યો છે એ છે શું. જો કન્ડિશન બેટ આપે છે કે મારું રાજ્ય લઈ લ્યો, ઋષિ કાંઈ નથી બોલતા. અને 1 મહિના પછી છે ને એકદમ વિવેકી થઈ અને આમ શિષ્ય ભાવે જાય છે. જો ઉપનિષદનો આ જ અર્થ છે. એવા લોકોને જાણી એમની પાસે વિવેકની રીતે બેસવું. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ભગવદ્ ગીતા છે ને જબરદસ્ત છે સાહેબ. એક શ્લોકમાં છે ને ઉપનિષદના ગ્રંથોના પુરાણોના સારને ખોલી દીધા. ભગવાન છે ને સીધી બાત, નો બકવાસ. તદ વિદ્ધિ, પહેલાં એને જાણો. જો બહુ સારું બોલતા હોય ને એનાથી બહુ પ્રભાવિત ન થવું, બરાબર પરીક્ષા કરવી. બુદ્ધિ પહેલાં છે ને બરાબર પરીક્ષા કરી લેવી અને પછી શ્રદ્ધા કરવી. પણ એકવાર શ્રદ્ધા થઈ જાય ને, સર ઝુકાઈ જાય ને, પછી પૂરું, પછી નિષ્ઠા. બાકી પરીક્ષા પહેલાં કરવી જ. કોઈથી બહુ પ્રભાવિત પણ ન થવું, કારણ કે બોલાતું હોય ટનભર, પણ એ આચરણમાં કેટલું છે મારા અને તમારામાં, એ કણભર પણ આવી જાય ને તો બાત બન જાય. તો તદ વિદ્ધિ, પહેલાં એને જાણો. પછી કહે છે કે પ્રણિપાતે ન, વિનમ્રપૂર્વક જાઓ. એમ નથી કહેતા કે ભાઈ ત્યાં જાઓ ને દંડવત કરો, પણ એક વિવેકશીલ હોય, એક વિનમ્રતા હોય. અને પરિપ્રશ્નેન સેવયા, અને યોગ્ય પ્રશ્ન પૂછો. અને ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, અને એ જે મહાત્મા, એ જે અનુભૂતિનો જે સાર હશે ને, એ કહેશે ને, એ છે ને ગ્રંથિને ખોલી નાખશે. એ છે ને આનંદ સુખ આપી દેશે. તો આનંદ ક્યાં છે? સુખી કોઈ નથી. પણ કેમ નથી? તો કે નિરસ્ત કુહકમ. આ કપટયુક્ત સત્ય છે ને એનું આપણે સૌ પાલન કરીએ છીએ. એ વ્યવહારમાં 500 રૂપિયાનો તેલ ચડાવતો હોય હનુમાન દાદાને, અને પ્રાર્થના એવી કરે કે 5 લાખની છે ને લોટરી લગાડી દે. જો આ કપટયુક્ત સત્ય જ થયું. આપણે બધાને ભગવાનથી જોતું છે. ભગવાન કોને જોતા છે? આ પ્રશ્ન મને અને તમને લાગુ પડે છે. ભગવાનથી જોતું છે. ભગવાન સે કુછ ચાહીએ, ભગવાન કિनको ચાહીએ? ભગવાન કોને જોતા છે? ભગવાન પાસે માગવું બધું છે, પણ એ પ્રગટ થઈ જાય ને તો આપણે પછી છે ને સંસાર જ માગવાના, કે દીકરાના લગ્ન થઈ જાય, આ દીકરો સુધરી જાય, આમ નથી તેમ નથી. આ બધી લિસ્ટ છે ને એ નિરસ્ત કુહકમ જ છે. તો નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. એ કપટ વિનાનું સત્ય છે ને એનું અમે આચરણ કરીએ. ભાઈ દરેક માણસ હશે ને એની બુદ્ધિ છે ને, એની બુદ્ધિમાં એક સિદ્ધાંત બેઠેલો હશે કે બહુ મોટો બિઝનેસમેન હશે ને એના માટે બિઝનેસ છે ને એ પરમ સત્ય. અથવા તો કોઈ નોકરી કરતો હશે એના માટે TADAથી લઈ અને પગાર કેટલો વધ્યો એના માટે તે પરમ સત્ય. પેન્શન આવ્યું કે નહીં ટાઈમે એ એનું સત્ય. ઓલો બાળક રમતો હોય રમકડાથી, એ રમકડું છે એ એનું સત્ય. આ બધા નાના નાના સત્ય, પણ પરમ સત્ય છે ને એ તો કંઈક જબરદસ્ત છે. એ તો ઇન્ફિનિટ ફોર્મમાં તટસ્થ રીતે એ જોવે છે, પણ એ છે. અને એ છે ને એટલે જ શાસ્ત્રમાં એની વ્યાખ્યા આપી, સત, એક્ઝિસ્ટન્સ. વેર ઇઝ ધ ગોડ? ગોડ ઇટ્સ અ એક્ઝિસ્ટન્સ. એ સત છે, એ છે. જ્યારે કાંઈ ન હોય ત્યારે પણ છે, અને જ્યારે કાંઈક છે ને ત્યારે પણ છે. હા, પણ એ અનુભવાય છે, દેખાતું નથી. તો આ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. બાકી તો ભાગવત ગ્રંથ છે એવું કહી શક્યા હોત કે કૃષ્ણમ પરમ ધીમહિ, શક્તિમ પરામ ધીમહિ, દુર્ગામ પરામ ધીમહિ. ભગવાનનું નામ આપી શક્યા હોત, પણ પરમ સત્યમાં બધાનો બોધ થઈ જાય કે જ્યારે કાંઈ ન હોય છતાં પણ છે પરમ સત્ય. બાકી પોતપોતાનું સત્ય હોય પણ હોય. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત અર્થેશુ અભિજ્ઞ સ્વરાટ. આ શ્લોક છે ને આ વેદાંતમાં આના 108 અર્થ છે. અલગ અલગ તમે ટીકા લ્યો ને 108 અર્થ છે.
આની અંદર ગાયત્રી પણ આવી જાય, આની અંદર આખું કૃષ્ણ ચરિત્ર પણ આવી જાય. વેદાંતના બે ટેકનિકલ વર્ડ છે એ આપેલા છે, અન્વય અને વ્યતિરેક. હવે આ અન્વય ને વ્યતિરેક એટલે શું? અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે કે એક એવી પરંપરા કે એ તત્વ એ સત બધામાં છે. ભક્ત હશે ને એ અન્વયમાં જીવતો હશે. નારાયણ આમાં પણ છે, નારાયણ આમાં પણ છે. વ્યક્તિને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે છગનભાઈ કે મગનભાઈને પ્રણામ નથી કરતા. તમે મને પ્રણામ કરો ત્યારે તમે આ સાગરરૂપી શરીરને પ્રણામ નથી કરતા, પણ આની અંદર જે રમે છે અથવા તો જેને પણ પગે લાગીએ નમઃ તે, એની અંદર જે તત્વ કામ કરે છે પગે એને લાગવાનું છે, પ્રણામ એને કરવાનું છે. એટલે ચોંટવાનું વ્યક્તિથી છે જ નહીં, એ વ્યક્તિની અંદર ત્વ છે, પ્રણામ એને કરીએ. તો અન્વય એટલે શું? એ તત્વ છે એ બધામાં છે. આ જે પરંપરા આને કહેવાય અન્વય. અને વ્યતિરેક એટલે શું? એ એક્યમાં નથી. જ્ઞાની હોય ને આમ જીવતા હોય, એ પોતાનું જે ચિત સ્વરૂપ છે, એ પોતાને જે ઈષ્ટદેવ છે એ એક્યમાં ન જોવે, એ જ્ઞાનમાં જ નિષ્ઠ હોય, એ ઈશ્વર એક્યમાં નથી. એટલે અન્વય એટલે બધામાં છે અને વ્યતિરેક એટલે કે એક્યમાં નથી. એવા ઈશ્વર, જો આ વેદાંતની વાત થઈ ગઈ, કેવા છે તો કે સ્વરાટ, પોતે જ પોતાનો પ્રકાશ છે, એને કોઈ પ્રકાશની જરૂર પડતી નથી. કેનોપનિષદ નામનું ઉપનિષદ છે, એમાં પ્રશ્ન પૂછાણો કે ન એટલે કે કોના દ્વારા. બહુ સરસ ઉપનિષદ છે, એકદમ નાનું. કે ન ઉપનિષદ, કે ન એની અંદર ગુરુ શિષ્ય પ્રશ્ન પૂછે છે, કેને શીતમ પ્રતિતમ મન. આ મન વિચાર કેમ કરે છે? આ હાથ છે એ હલે છે કેમ? આ પગ છે એ ચાલે છે કેમ? બુદ્ધિ છે એ ચિંતન કેમ કરે છે? કે ન. જવાબ કેટલો સરસ આપ્યો, તે ન. કોના દ્વારા? તો કે તેના દ્વારા. જે આંખનો આંખ છે, જે હાથનો હાથ છે, જે પગનો પગ છે, એને ભજ. આંખનો આંખ એવી કોઈ શક્તિ મારી અંદર છે જે જોવાનું કામ કરે છે. એવી શક્તિ તમારા અને મારી અંદર છે કે જેના દ્વારા વાણી, જેના દ્વારા શબ્દો છે, આ શબ્દો નીકળે છે, તેને તું જાણ. તો એ સ્વરાટ ઈચ્છે પોતાના જ પ્રકાશમાં સ્થિર છે. મુહ્યંતી યત સૂરય. નાનો માણસ તો શું કહીએ, મોટા મોટા વિદ્વાનો, સૂર્યો. જો જૈન શબ્દમાં, જૈન શાસ્ત્રમાં તમે છે ને કોઈ પણ સંતોના નામ હશે તો ત્યાં સૂરી વધારે લાગશે. એ સૂરી એટલે થાય વિદ્વાન. એ સૂરી શબ્દ આપણા શાસ્ત્રનો છે. મોટા મોટા મહાપુરુષો પણ મુહ્યંતી, મોહમાં આવી જાય, માયા એને પકડી લે. અને એટલા માટે જ ચંડી પાઠની શરૂઆતમાં સપ્તશ્લોકી દુર્ગામાં પણ આ ભાવ છે. એ જ્યારે માતાજીની સ્તુતિ કરે ને ત્યારે અદ્ભુત ભાવ છે. શું કરે છે? જ્ઞાનિનામપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. આ સંસારમાં કોઈ જ્ઞાની કે કોઈ અજ્ઞાની નથી. બહુ ઉપદેશ દેતો હોય તો માની ન લેવું કે આ બહુ જ્ઞાની છે. એ બોલે છે કારણ કે વાંચેલું છે. જ્ઞાનની વ્યાખ્યામાં કે જ્ઞાનીની વ્યાખ્યામાં તે નથી. કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી. એ મહામાયા જેવો બુદ્ધિમાં, જેવી બુદ્ધિમાં પ્રેરણા કરે એ એવો થઈ જાય. કોઈ જ્ઞાની ને કોઈ અજ્ઞાની નથી. એને જેવો કરવો હોય ને એવો થઈ જાય. એટલે મોટા મોટા જ્ઞાનીઓ પણ વહી જાય. એ એવું તત્વ છે. મુહ્યંતી યત સૂરય. આજે આખી સંસાર જે દેખાય છે ત્રિસર્ગ અમૃષા, પણ શાસ્ત્ર એને ખોટું માને છે. હવે દેખાય છે છતાં ખોટું છે. દાખલા તરીકે તમને આ બધું દેખાય છે, મને આંખથી દેખાય છે, એ દેખાય છે, અનુભવાય છે, તો એ ખોટું કેમ હોય? તો કે હા, એ ખોટું છે. કેમ? તો કે અનુભૂતિ નથી. એટલે જનક રાજાને સપનું આવ્યું. આ સપનામાં પોતે ઘરે ઘરે ભીખ માગે છે, ભિક્ષા માગે છે. અને એ 7 દિવસથી ભૂખ્યા હોય, થોડી ખીચડી મળી. અને એ ખીચડી જેવા લેવા જાય છે ત્યાં અચાનક એક ગાંડો હાથી આવે છે
અને એની બીકથી એ ખીચડી પડી જાય છે, જોરથી અવાજ કરે છે, જાગી જાય છે. હવે જનક છે ને એ પદવી છે. મિથિલા નગરીમાં જે કોઈ પણ જ્ઞાની પુરુષો રાજા થયા ને, ઇટ્સ કોલ્ડ જનક. એ બધા જનક થયા. સીતાજીના જે પિતા હતા એમનું નામ હતું શિરધ્વજ. એ જે જનક હતા એમનું નામ હતું શિરધ્વજ. તો મિથિલા પરંપરામાં જે જ્ઞાનીઓ રાજાઓ થયા એને જનક કહેવાતો. તો આ જનક પોતે જ્ઞાની, સપનું આવ્યું, જાગી ગયા તો જોવે છે કે સપનાનું કાંઈ નથી. પોતે તો કે આમ નામ છે, પોતે રાજા છે, બાજુમાં રાણી છે. સાચું શું? સપનામાં આવ્યું તે સાચું કે પોતે જે દેખાય છે વ્યવહારમાં તે સાચું? એક જ પ્રશ્ન પૂછ્યા, ઇદમ સત્યમ વા ઇદમ સત્યમ. આ સાચું કે આ સાચું? રાણી કાંઈ જવાબ આપી શકી નહીં. એમને થયું કે આ રાજાનું છે ને ડાગલી ચસકી ગઈ છે. બધાને આ જ પ્રશ્ન પૂછે, ઇદમ સત્યમ વા ઇદમ સત્યમ. એટલે કે સપનામાં મને દેખાણું તે સાચું કે પછી આ હું જે અનુભવું છું એ સાચું? પણ ત્યારે સમર્થ ગુરુ એમની પાસે હોય છે. નામ એમનું અષ્ટાવક્ર, અષ્ટાવક્રજી મહારાજ. અને અષ્ટાવક્રજી જવાબ આપે છે કે ઇદમ અપી અસત્યમ, ઇદમ અપી અસત્યમ, સત્યમ કિમ ભવાન સત્યમ અસ્તિ. કહે છે કે સપનામાં જોયું ને એ પણ ખોટું, અત્યારે છો ને એ પણ સોચું. જ્યારે વ્યક્તિને, સાધકને પોતાની અંદર રહેલા નારાયણની અનુભૂતિ થઈ જાય ને, બધું છૂટી જાય, છોડવું ન પડે. અત્યારે પકડી રાખ્યું છે પણ ત્યારે સહજ રીતે છૂટી જાય. તો આ પરમ સત્યની અમે ધ્યાન ધરીએ છીએ. બીજા શ્લોકમાં છે ને વિષય નિરૂપણ છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિરમત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરહીશ્વરઃ સદ્યોરુદ્યવરુદ્યતે પ્રકૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણા. ધર્મની વાત બધા ગ્રંથોમાં છે, અહીંયા પણ છે. પણ કેવું ધર્મ છે? તો એ જ વાત થઈ. પ્રોજિત કૈતવઃ, એવો ધર્મ કે જેમાં કપટ ન હોય. સાહેબ આ બહુ મોટી વાત છે. ખાલી એક આ વસ્તુ આપણા વ્યવહારમાં ઉતરી જાય ને કામ થઈ જાય. કપટવાળો ધર્મ નહીં કરવાનો. જે છે ને જેવું છે, જેવું દેખાય છે બસ એવું બોલીએ, વિવેક બુદ્ધિથી બોલીએ. હોય મારી પાસે 10,000 પણ મારે દેવા 1,000 પણ ન હોય, આ વાત થઈ ગઈ કપટની. મારું હું કામ કરી લઉં અને પછી બીજાનું આવે ત્યારે જય શ્રી કૃષ્ણ. આ સ્વાર્થ વૃત્તિ છે ને એ કપટ થઈ ગયું. યુધિષ્ઠિરજી ક્યારેય છે ને, મહાભારતમાં ઉદાહરણ છે, યુધિષ્ઠિરજી ક્યારેય સત્ય નથી બોલ્યા. સત્ય જ બોલ્યા છે, અસત્ય નથી બોલ્યા. પણ દ્રોણાચાર્ય, આપણે સૌ જાણીએ છીએ કે દ્રોણાચાર્ય હથિયાર તો જ હેઠા મૂકે કે જ્યારે કંઈક આઘાતજનક સમાચાર એને સંભળાય. હવે ભીમનું તો કાંઈ માને નહીં દ્રોણાચાર્ય, કારણ કે ખબર હોય છે કે ભીમ તો અવારનવાર ખોટું પણ ઝીકી દે. પણ શ્રદ્ધા યુધિષ્ઠિર ઉપર હોય. પણ યુધિષ્ઠિરજી ક્યારેય અસત્ય નથી બોલ્યા. પણ ભગવાન શ્રી કૃષ્ણ, જો મહાભારત મૂળ વાંચવા જેવું હોય, ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે પરમ સત્ય હું છું. અને જ્યારે બધાનું કલ્યાણ થતું હોય અને ત્યાં અસત્ય પણ બોલાય ને તો એ સત્ય થઈ ગયું. સત્યની વ્યાખ્યા કોમ્પ્લેક્સ છે. ખાલી સત્ય એટલે સાચું બોલવું એવું નથી. અને યુધિષ્ઠિરજી પણ ઓલી પ્રેક્ટિસ ન હોય ને, ચોરી કરવાનો અનુભવ ન હોય ને ચોરી કરે ને તો ચોર પકડાઈ જાય, એમ યુધિષ્ઠિરને પ્રેક્ટિસ નથી એટલે બોલે તો છે અશ્વત્થામાં હતઃ, અને પાછું ધીમેકથી બોલે છે કુંજરો વા. અશ્વત્થામાં મરાયો પણ કુંજરો વા એટલે કે હાથી હણાયો, માણસ નહીં. પેલી એક વાર્તા છે ને, અમારા ગુરુદેવ ભાવનગરના જ જનાર્દન દાદા, જનાર્દનભાઈ દવે, બહુ મોટા પ્રોફેસર, ભાગવતજીનું એનો સ્વાધ્યાય અને જે કાંઈ પણ છે ને એ બધો પ્રસાદ એમનો છે. અયોધ્યાદાસજી છે, એમનો સંગ એમણે કરેલો છે.
એ અવારનવાર છે ને કથા કહેતા કે એક માણસ હતો અને એને પાકીટ મળ્યું. હવે પાકીટમાં હતા 10,000 રૂપિયા. એટલે લેવાનું તો મન થાય, પણ આજુબાજુવાળા જોવે એટલે સાવ કાંઈ ખીચામાં તો મૂકી ન દેવાય. એક બે વાર કહેવું તો પડે કે આ પાકીટ કોઈનું છે. એટલે જોરથી બોલે, કિસી કા બટવા, કિસી કી કોડી, કોડી એટલે કે રૂપિયા, કિસી કા બટવા એટલે કે કોઈનો આ બટવા છે ચોરાણો છે. અને પછી ધીમેકથી બોલે કિસી કી કોડી, અને મૂળ ખીચામાં કરી લેવું હોય. આ વાત છે કપટની. કે કઈ તવહ નિર્મત્સરાણામ સતામ, તો એ કપટ વયું જાય અને જે વધે ને એ ધર્મ, અને એમાં જે કામ થાય અને ત્યારે એ પરમ તત્વ છે ને એ સહજ રીતે પ્રગટ થાય. વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. જો ઘણા બધા ગ્રંથો શાસ્ત્રો છે, વાંચન પણ કેટલું છે, શું વાંચવું ને એનો પણ વિવેક કરવો જોઈએ. ઘણીવાર આખી પુસ્તક કોઈ કવિની પૂરી કરી જઈએ, લેખકની પૂરી કરી જઈએ, ખબર જ ન પડે કે શું કહેવા માગે છે. અત્યારે પણ આવા લેખકોના રાફડા ફાટ્યા છે, કારણ કે લખે છે ને એ લખવામાં પણ કલ્પના છે, અનુભૂતિ કેટલી. કોઈ લેખક, કોઈ વ્યક્તિ, કોઈ મહાત્મા એનો એક્સપિરિયન્સ, અને એ એક્સપિરિયન્સ જ્યારે શબ્દનું રૂપ આપે ને એ તમને અને મને કંઈક આપે. બાકી તો ખાલી અનુમાન હોય, કલ્પના હોય, અને કલ્પના દ્વારા જે લખાણ હોય ને એનો કાંઈ અર્થ નથી. એટલા માટે કહ્યું કે વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ. આની અંદર સાક્ષાત નારાયણ જ છે. શિવદમ, કલ્યાણ થાય ને તે જ વાત છે. અને કેવી વાત છે? તો કે તાપત્રયોન્મૂલનમ, ત્રણેય તાપનો નાશ કરે. જો ધર્મનું ફળ છે ને એ અદૃષ્ટ છે. હવે અદૃષ્ટ એટલે શું? કે મેં કાંઈ ધર્મ કર્યું, મેં કાંઈ સત્કાર્ય કર્યું ને તો એ મને ફળ મળશે. એ ક્યારે મળશે? ગોડ નોઝ, ઈશ્વર જાણે. કર્મનો સિદ્ધાંત આવો જ છે કે કર્મ કર્યું, હા મળશે ચોક્કસ, પણ ક્યારે મળશે એ ઓનલી ગોડ નોઝ. કોઈ કોઈને ન કહી શકે. પણ શબ્દ, ભાગવત, ભગવાનની કથા કંઈક એવો શબ્દ છે, કંઈક એવું આમ કહેવાય ને અંદરથી, આમ કહેવાય કે આમ સાક્ષાત્કાર થઈ ગયો. અંદરથી એક છે ને એક ચમકારો થઈ ગયો, એ માણસને બદલી નાખે. એ વાલિયામાંથી વાલ્મીકી કરી નાખે, એ પ્રકૃતિ બદલી નાખે. બાકી પ્રાણ સાથે પ્રકૃતિ જાય આવી કહેવત છે, પણ આવી કહેવત ખોટી છે. શબ્દમાં એક તાકાત છે કે એ માણસને બદલી શકે. આમ તો દર્શક દાદા મનુભાઈ પંચોળી, અને એમનું એક પુસ્તક છે સદ્ભિઃ સંગહ, અને લોક શિક્ષક. ભાવનગરમાં તો કેવું કેવું કામ થયું છે, શિક્ષણના ક્ષેત્રે પણ ખેડાણ થયું છે. એમને પૂછતા, સણોસરામાં હતા ત્યારે, કે ભાઈ તમે આ ભણાવો છો, શા માટે ભણાવો છો? નોકરી માટે ભણાવો છો? અને ત્યારે એ કહેતા કે ના, અમે છે ને શિંગડા માંડતા શીખવીએ છીએ. શિંગડા માંડતા, એજ્યુકેશન એટલે શું? તો કે શિંગડા માંડવા. ચકલીમાંથી બાજ બનાવવાનું શીખવીએ છીએ, કે મુર્દામાંથી મર્દ બની જાય, એ કંકરમાંથી શંકર બની જાય. તો આ તાકાત કોની છે? આ તાકાત કેવળ ને કેવળ શબ્દની છે, એ જ્ઞાનની છે. કંઈક કથામાં એવું મૂલ્ય આવ્યું અને એ મૂલ્ય તમને અને મને મળ્યું. આપણા ભાવનગરના જ વિદુષી રક્ષાબેન દવે, બહુ મોટા વિદુષી, હજી પણ છે. એમની પાસે જવું ને એ પણ લાવો છે. એમણે એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું, ભાગવતમાંથી મળતા મૂલ્યો. કે કથામાં કે શ્લોકમાં એક એક મૂલ્ય તમને અને મને ક્યાં લાગુ પડે? જેમ કે હમણાં જ આવ્યું કે પ્રોજિત કૈતવહ અને નિરસ્ત કુહકમ સત્યમ. આ બે શબ્દ છે ને બે મૂલ્ય થઈ ગયા. કપટ વિનાનું સત્ય. વ્યવહાર શું આપણો કપટ વિનાનો છે? ગોરબાપાએ દક્ષિણા કહી દે. હવે જો દક્ષિણા બોલવી પડે છે, જો આ કેન્દ્રમાં રૂપિયા ન હોય, પણ યુગ એવો થઈ ગયો છે કે પહેલેથી કહી દેવું પડે. બાકી એક અનુભવ છે કે એક કથા હતી શાસ્ત્રીજીની, અને યજમાને કીધું શું લેશો? તો કે મહારાજ તુલસીનું પાન લેશું. અને ખરેખર યજમાને છેલ્લે તુલસીનું પાન જ દીધું. 10 જણાને ભેગા કર્યા હતા, આપ્યું તુલસીનું પાન, અને પછી તો જે થઈ છે એ અમે બધા જાણીએ છીએ. એટલે કેન્દ્રમાં કળિયુગ પ્રમાણે કદાચ દક્ષિણા બોલાય, પણ કેન્દ્રમાં રૂપિયા ન હોવા જોઈએ. એ પરિધિમાં હોય. કેન્દ્રમાં તો નારાયણ જ હોય. કેવળ ને કેવળ આપણે માધ્યમ છે. તો કપટ વિનાનું સત્ય. અને ચાલો
આ કપટ વિનાનું સત્ય જે તમારું અને મારું કલ્યાણ કરે, એ એવો ચમકારો થઈ જાય અને એ જે અનુભૂતિ થઈ જાય તો કુછ બાત બન જાય. અને હવે આગળ કહે છે, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ ફળ છે, પણ કેવું ફળ છે? તો કે નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ. નિગમ રૂપી કલ્પ વૃક્ષ છે અને એનું પાકેલું ફળ છે. નિગમ એટલે શું? નિગમનો અર્થ થાય વેદ. જો સમજી લઈએ, ભારતીય જે સંસ્કૃતિ છે આપણી, એનું આખું નામ છે વૈદિક સનાતન હિન્દુ ધર્મ. કેવળ ને કેવળ હિન્દુ ધર્મ નથી, એ આખું નામ છે શું? તો કે વૈદિક સનાતન હિન્દુ ધર્મ. ઘણી બધી સંસ્કૃતિ, આખો સંસ્કૃતિનો ઇતિહાસ વાંચીએ ને તો સૌથી પુરાણી સંસ્કૃતિ ગ્રીક અને ગ્રીસની આવે. આ બધી સંસ્કૃતિ વિખાઈ ગઈ. હજી પણ આ સનાતન સંસ્કૃતિ ઊભી છે, કારણ કે આમાં જે જ્ઞાન છે, આના જે પાયામાં છે ને, એ સત છે, વેદ છે. અને આપણી આ સંસ્કૃતિના પાયા શું? તો કે વેદ. હા, અત્યારે સમય એવો આવી ગયો છે કે વેદના મંત્રો પણ બોલાતા હોય, અર્થની ખબર નથી પડતી. એટલે જેવી રીતે ટેક્સ્ટ બુક હોય અને ટેક્સ્ટ બુકની નવનીત બને, એવી રીતે પુરાણ છે ને એ બધી અસાઇનમેન્ટ અને નવનીત છે. પાયો શું છે? વેદ. અને એટલા માટે આ પરંપરા જળવાણી છે. એટલા માટે આપણે એને શ્રુતિ પરંપરા કહીએ છીએ. કર્મકાંડના માધ્યમથી, યજ્ઞના માધ્યમથી વેદના મંત્રનું ઉચ્ચારણ થતું હોય ને, એ જ તારી દે. એનો અર્થ, એનો ભાવ એ તો આટલા બધા ઊંડા છે કે કળિયુગમાં આના ગ્રાહકો ઓછા છે. તો વેદ કલ્પતરોહો ગલિતમ ફલમ, આ વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે. જો ફળ છે, પાકેલું છે, અને પછી એમ કહ્યું કે સુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ. જો ફળ છે ને એ સુડાએ ચાખેલું હોય, પોપટે ચાખેલું હોય ને તો એ પાકું જ હોય, એમાં કંઈ પરીક્ષા કરવાની જરૂર નહીં. એમ સુખદેવ જેવા પરમહંસે ચાખેલું છે, એમણે માનેલું